ગાંધીનગર ખાતે મંગળવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં જૂનાગઢના મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની વરણી કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ કરમણભાઈ કટારાના સુપુત્ર અને પૂર્વ કોર્પોરેટર એભાભાઈ કટારાના ભત્રીજા આકાશ કટારાની ડેપ્યુટી મેયર તરીકે વરણી થતા મિત્ર વર્તુળો તેમજ સંગઠનના કાર્યકરોએ ભાજપ મોવડીઓના નિર્ણયના ઉત્સાહપૂર્વક વધાવીને આકાશ કટારાનું સન્માન કર્યું હતું। जय भवनाथ जय चामुंडा। भारतीय जनता पार्टी यशस्वी वडाप्रधान श्री नरेंद्र मोदी साहब, आदरणीय गृहमंत्री श्री अमित शाह साहब, जेपी नड्डा साहब, गुजरात मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहब, CR पाटिल साहब, जूनागढ़ लोकप्रिय सांसद श्री राजेश भाई, लोकलाडीला धारासभ्य श्री संजय भाई અને જૂનાગઢ શહેરની સમગ્ર ટીમ જે અમારી ઉપર આ કળશ જોડ્યો છે એમને પ્રજાના જનો અને જૂનાગઢના વિકાસના કાર્યમાં અમે સફળ રહીશું એવી અમારી ખાતરી છે। જૂનાગઢને સારામાં સારો મહાનગરપાલિકા તરીકે જૂનાગઢ ફર્સ્ટ નંબર આવશે એવી અમારી બોડીની ખાતરી છે।